નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું પીએફએમએસમાં જે આપણે ફંડિંગ એજન્સી ચેક કરવાની છે તે કેવી રીતે કરી શકીએ તેની આજે આપણે માહિતી મેળવીશું. તો સૌપ્રથમ આપણે કોઈપણ બ્રાઉઝરમાં પીએફએમએસની સાઇટ ઓપન કરી લઈશું. ત્યારબાદ અહીંયા આપણે મિત્રો આપણા સ્કૂલના એડમિન આઈડી દ્વારા લોગિન થવાનું છે. તો એડમિન આઈડી અને પાસવર્ડ દ્વારા આપણે અહીંયા લોગિન થઈશું. અહીંયા લોગિન થતાં જ આપણને રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે. એ ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો રહેશે. અહીંયા જે આપણને મોબાઈલ કે ઈમેલ ઉપર જે ઓટીપી મળે છે એ ઓટીપી એન્ટર કર્યા બાદ આપણે લોગિન થઈશું. અહીંયા લોગિન થતાં જ આપણને અહીંયા હોમ પેજ જોવા મળે છે. તો કોર્નર ઉપર આપણને અહીંયા જે 3 આડી લાઈન જોવા મળે છે તેના પર ક્લિક કરીશું. અહીંયા ક્લિક કરતાં જ આપણને કેટલાક મેનુ ઓપન થાય છે. એ મેનુમાંથી આપણે અહીંયા માય ડિટેલ્સ ઉપર ક્લિક કરવાનું છે. માય ડિટેલ્સ ઉપર ક્લિક કરતાં આપણને નીચે બીજા 3 ઓપ્શન જોવા મળશે, જેમાંથી આપણે એજન્સી પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું છે. એજન્સી પ્રોફાઇલ ઉપર ક્લિક કરતાં આપણને અહીંયા એક નવું ડાયલોગ બોક્સ ઓપન થશે, જ્યાં નીચે આપણને એક સ્કીમ આપેલી છે. એ સ્કીમ ઉપર આપણે ક્લિક કરીશું તો નીચે આપણને અલગ અલગ સ્કીમ ઓપન થશે, જેમાંથી આપણે જે 209 એ સ્કીમ સિલેક્ટ કરવાની છે. જે 209 સ્કીમ સિલેક્ટ કરતાં જ આપણને નીચે એક એજન્સી ઓપન થશે. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણને ફંડિંગ એજન્સીનું લિસ્ટ આપણને અહીંયા જોવા મળે છે. જો અહીંયા એક કરતાં વધુ હોય તો આપણે જિલ્લાને જાણ કરવાની રહેશે. અહીંયા આપણે ફંડિંગ એજન્સીમાં અરવલ્લી હોવું ફરજિયાત છે. જો આટલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. જો આના કરતાં વધી એજન્સી આપણને જોવા મળે તો આપણે જિલ્લાને જાણ કરવાની રહેશે. થેન્ક યુ.